તો કેમ છો મારા વાલાઓ? આપણે જઈ રહ્યા છે થોડા બહાર. તો આજે એક ગઈકાલે વાત કરી હતી એમ તો એક ભાઈની કોમેન્ટ આવી હતી. નામ છે એમનું ગોવિંદભાઈ. તો કહેતા હતા કે અમારે પણ જીવનની અંદર સાલું સંતુષ્ટિ નથી, એટલે કે જે છે એના કરતાં હવે આગળ વધવું છે, એના કરતાં થોડાક આગળ વધીએ. તો ગોવિંદભાઈ, મારે કહેવાનું એમ કે જુઓ, અમારી પાસે પણ ઘણું બધું છે. અમારી પાસે સરકારી નોકરી છે, જો આ ગાડીઓ છે, આ ઘર છે, પણ છતાં પણ અમને હજી પણ કંઈક વધારે મેળવવાની ઈચ્છા છે, ખ્વાહિશ છે કે આના કરતાં પણ 4 ગણું થાય, આના કરતાં પણ મોટું થાય. તો જેની પાસે છે ને એકચ્યુઅલમાં એને એના કરતાં પણ ઘણું બધું જોઈએ છે. તો મિત્રો, વાત કરવાની એમ કે માણસને છે ને હાલમાં સંતોષ નથી, મને પણ નથી. મારે આટલું બધું છે છતાં પણ હજી પણ વધારે કંઈક કરવાની ઈચ્છા છે, બરાબર છે? તો તમને પણ એવું થતું હશે, હે ને? થતું હોય તો કોમેન્ટ કરજો. તો મિત્રો, વાત કરવાની કે ગોવિંદભાઈને એવું છે કે મારે હજી જીવનમાં થોડી પ્રગતિ કરી છે, તો એના કરતાં થોડી વધારે કરું. તો હા ગોવિંદભાઈ, થશે પ્રગતિ, પણ ધીરે ધીરે થશે, બરાબર છે? એકદમ બધું બધાને મળી નથી જતું, અને જેને રાતોરાત થઈ જાય છે, સમજો છો? બરાબર છે, એ પૈસાનું હોય છે. તો મિત્રો, જીવનમાં શાંતિથી ધીરજથી કરવાનું. પ્રગતિ તો થશે ને જરૂર થશે, બરાબર છે? તો જય હિન્દ, જય ભારત. આપણે જઈ રહ્યા છીએ થોડું બહાર. ચલો મિત્રો, મળીએ.